શિવાજી સર્કલથી ભરતનગરના રોડનું કામ 2 વર્ષથી ઠપ, લોકો પરેશાન, તંત્ર લોકોને ક્યારે પીડામાંથી મુક્ત કરાવે તેવો ઉઠતો પ્રશ્ન। શિવાજી સર્કલથી દુખીશ્યામ બાપા સર્કલ સુધી ડ્રેનેજ લાઇનના સમારકામના અપગ્રેડેશન કરવા રસ્તાને 2 વર્ષ પહેલા તોડવામાં આવેલ છતાં આજ દિન સુધી રોડનું કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહન ચાલકો રોંગ સાઈડ પર વાહનો ચલાવી રહ્યા છે, જેના કારણે લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે। તો તંત્ર દ્વારા આ વિકાસનું કામ પૂર્ણ કરી લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી હતી। ઓય 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 ઓકે બેન, તમારું નામ અને કયો વિસ્તાર છે? ભાવનાબેન કંચાભાઈ ડોડિયા। આ છે ગાયત્રીનગર રોડ છે, અમારે આ બધું તોડી નાખે છે, પછી અમને કોઈ સારું કરી દેતું નથી। અમે મજૂર માણસો છીએ ને અમારે આ કામ ધંધા લારીઓ કાઢવી કેવી રીતે, અમારે અહીં કોઈ ધ્યાન દેતું નથી। બધા ખર્ચા કરી અમારે અમારા ઘરના પૈસા ખર્ચા કરવી છે। આ અત્યારે જો બધું તોડીને વયા ગયા, માથા પર ઉભા થા તોય તોડીને વયા ગયા। અમારે સામે અત્યારે કોઈ જોવા નથી આવતું ક્યાંય। આમાં 108 આવીને તોય ભાઈને ઠેકાડીને જોડી કરીને લઈ ગયા। અમારે કેવી રીતે એને ઓલું કરવું? બિચારાને ઘણા પડ્યા, એમાં પગ પગ તૂટી ગયા, હાથ પગ ભાંગી ગયા છે। અમારે શું કરવાનું હવે? અમારે હવે તાત્કાલિક આ રોડ જોવે, બસ, બીજું કાંઈ નહીં। કેટલા ટાઈમથી આ પ્રશ્ન? આ લગભગ 2 વર્ષ થવા આવશે આ રોડને, 2 વર્ષ। મહાનગરપાલિકામાં જેમાં કઈ રજૂઆત કરી? નહીં, આ રજૂઆત તાત્કાલિક કરી છે અમે અત્યારે। અમારે આ જરૂર આવી રીતે બધું તોડફોડ કરી નાખ્યું ને એટલે અમે તાત્કાલિક રજૂઆત કરી છે અત્યારે। મારું નામ ડાભી ભાવેશભાઈ છે, મારે પતંજલિ સ્ટોર છે, આ શિવાજી સર્કલ ગાયત્રીનગર સામે। પ્રશ્ન તો આ 17 મહિનાથી સતત એમના રોડનું કામ ચાલુ છે। ગ્રાહક એટલા તૂટી ગયા છે કે હવે આ ગ્રાહક આવી એવી કોઈ પોઝિશન નથી રહી। ભાડા તે અત્યારે ઘરના ભરવા પડે છે। આપણે તમામ ધંધો અત્યારે બંધ છે। એટલું કામ તો 17 મહિનાથી એકય નહીં ચાલતું હોય। રૂપાણી સર્કલે 3-4 મહિનામાં કામ પૂરું કર્યું છે, અહીંયા સતત 17 મહિનાથી કામ ચાલુ છે। બધાને અહીંયા કોઈ આવ્યા જ નથી, કોઈ ડોકાવાય નથી આવતા। રજૂઆત કરવા છતાંય કોઈ ડોકાવા નથી આવતા। માંગ એક જ છે કે અમારો રોડ આ ઝડપથી કમ્પ્લીટ થાય અને હતો એવો ને એવો થાય। અમારે અહીં કોઈ ફેરફાર જોતો નથી। તમારું નામ અને એરિયો? મારું નામ ચૌહાણ ધીરુ છે। શિવાજી સર્કલ જે રિંગ રોડ તરીકે ઓળખાય છે, છેલ્લા 17 મહિનાથી રોડનું કામ શરૂ છે। ખોદે અમુક સમય થાય કે પાછું માટી પૂરીને પાછું ખોદે। આ રીતે વારા ઘડીએ નળ કનેક્શન તોડી નાખે, ગટરની ડ્રેનેજ લાઈન તોડી નાખે। એ તોડે એનો વાંધો નહીં, પાછું ખર્ચો બધો અમારી માથે નાખે। એક પણ જાતનો ખર્ચો આપતા નથી। 3 વખત 1500 થી 2000 અમે ખર્ચો થાય અને ધ્યાન પણ આપતા નથી એક રીતે કે આનું નિરાકરણ કઈ રીતે લાવવું। સ્થાનિક જે રોજગાર છે, દુકાનો બંધ રહે તો ટેક્સ તો એનો ઈ જ ભરવાનો, એમ કે એ નથી સમજતા 17 મહિનાથી કામ ધંધો બંધ છે તો એ વેરો ક્યાંથી કાઢવો? ચડ ઉતારવામાં પ્રશ્ન, લારી લઈ જવામાં પ્રશ્ન, વાહન ઉતારવામાં પ્રશ્ન, રોડની રોંગ સાઈડમાં વાહન પાર્ક કરીએ
તો ટોઈંગ વાળા વાહન લઈ જાય. તો આ બધી સમસ્યાનો હલ કઈ રીતે લાવો? અને આજે જ ત્યાં વેરો આવ્યો, હવે આ ભરવાનો, ન ભરી એટલે સીલ મારે. કોર્પોરેટર ઈ હજી યાદ નથી, સવારે બોલાવ્યા હતા, થોડીક વાર આવ્યા, થઈ જશે, પછી દેખાતા બંધ થઈ ગયા. યુવરાજસિંહ છે અહીંનો નગર પ્રમુખ. 17 મહિનાથી. લોકલ એરિયા હોય તો એ રીતના કામ કરવાનું, હાઈફાઈ એરિયામાં એ રીતના કામ કરવાનું. તકલીફ એટલે હરો દૈનિક ચડ ઉતર કરવાથી માંડીને બધી આ પાણીની લાઈન તોડ નાખી લીધી અત્યારે. દર વખતે આવી રીતે સવાર પાણી આવે તો થઈ જાય છે, 3 દિવસ નો આવે તો પાણી વગર કરવું.